9KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાંદીપુરમ રોગને લઈ વિજાપુર આરોગ્ય તંત્રની કેવી છે તૈયારીઓ અને આ રોગ માટે કેવા સાવચેતના પગલાં લેવામાં આવ્યા છે તેને લઈ વિજાપુર તાલુકાના હેલ્થ ઓફિસરે જણાવ્યું કે વિજાપુર તાલુકામાં ગ્રામ પંચાયતમાં આ રોગને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। તેમજ ડાબલા ગામમાં આવેલા એક કેસને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે। હાલમાં વિજાપુર તાલુકામાં ચાંદીપુરમ નામનો જે રોગ છે એના શંકાસ્પદ કેસ હાલમાં ડાબલામાં એક કેસ આવેલો છે। જે બાળક અત્યારે GMERS વડનગર ખાતે દાખલ છે અને એની તબિયત બિલકુલ સારી છે। એનું દરરોજ અમારી ટીમ દ્વારા ફોલોઅપ લેવામાં આવે છે અને આ માટે જરૂરી જે ડસ્ટિંગ કરવાની કામગીરી છે એ ડાબલા જ્યાં કેસ આવ્યો છે ત્યાં IRS તેમજ ડસ્ટિંગ મેલેથિયન પાવડરનું ડસ્ટિંગ છેલ્લા અઠવાડિયાથી ત્યાં ચાલુ જ છે। બીજું કે આપણા તાલુકામાં બીજા કોઈ વિસ્તારમાં આવો ચાંદીપુરમનો કેસ શંકાસ્પદ લાગે તો દરેક પીડિયાટ્રિશિયન અમે એ બાબતે પણ જાણ કરેલ છે। કોઈ પણ બાળકને આવા સિમ્ટમ દેખાય તો તમે તાલુકા તંત્રને જાણ કરો તો તેનું ફોલોઅપ લઈને અમારી ટીમ દ્વારા એનું સર્વેલન્સ કરવામાં આવે। બીજું કે અત્યારે હાલમાં આપણા તાલુકાના દરેક ગામમાં જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તેમજ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા અમારા કર્મચારીઓ દ્વારા દરેક ગામમાં હાલમાં મેલેથિયન પાવડરનો છંટકાવ યુદ્ધના ધોરણે ચાલુ છે અને મચ્છરજન્ય રોગો બીજા ડેન્ગ્યુ મેલેરિયા અથવા ચિકનગુનિયા પણનો ઉપદ્રવ ના થાય એ માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી પણ વિજાપુર આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ છે। કુલ કેટલા ગામોની અંદર દવા છંટકાવ કરવામાં આવ્યો છે? વિજાપુર તાલુકાના લગભગ પંચાયતથી માંડી અર્બન વિસ્તાર તેમજ ગામ પંચાયતો માંડી 84 ગામમાં આપણે આનું ડસ્ટિંગની કામગીરી ચાલુ છે। સાહેબ, ખાસ કરીને વાત કરીએ ચોમાસાની અંદર અત્યારે મચ્છર પડવાનો ઉદ્ભવ વધતો હોય છે તો એને તંત્ર શું આયોજન કર્યું છે? ચોમાસા દરમિયાન વરસાદની સિઝન છે તો વરસાદ પડ્યા પછી જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં પુરાવો થવાની શક્યતાઓ વધારે હોય છે, પરંતુ અમારી આરોગ્યની ટીમ દ્વારા ત્યાં એન્ટી લાર્વલ એક્ટિવિટી તેમજ બળેલું હોય અથવા ખાડા પૂરવા માટે અમે પંચાયતને પણ જાણ કરેલી છે અને આરોગ્ય તંત્ર દ્વારા પણ આના અટકાયત માટેની કામગીરી